हेलो मित्रों, समीर कुरेशी अपनी यूट्यूब चैनल एक सपना गुजरात फरेस्ट में आपનું हार्दिक સ્વાગત છે। આજે છે ગ્રુપ સ્પ્રિન્ટ વર્કઆઉટ। ગ્રુપમાં સ્પ્રિન્ટ વર્કઆઉટ એ રીતના રહેવાનું છે। પહેલા અમે હાલમાં 10 રાઉન્ડ વોર્મઅપમાં માર્યા છે, સ્લોમાં યાની કે 2 ની એવરેજ માર્યા છે। તમે વોર્મઅપમાં 4 રાઉન્ડ અથવા 6 રાઉન્ડ તમે મારી શકો છો, 4 અથવા 6 મારી શકો છો। અને આજે અમારો ગ્રુપનું સ્પ્રિન્ટ વર્કઆઉટ એ રીતના રહેવાનું છે। અમે ચાર પ્લેયર છીએ, 4 પ્લેયર એ રીતના રહીએ છીએ। અમે ક્રમ બાય ક્રમ ઊભા રહેશી અને પહેલેથી સ્ટાર્ટ કરશે। દરેક રાઉન્ડ 31 ની અંદર રહેશે। દરેક વ્યક્તિને પોતાનો એનો ટાર્ગેટ મળેલો છે, 31 ની અંદરનો છે, બરાબર છે। તો મારી એક્ઝામ્પલ તરીકે મારી આગળ રાવતભાઈ ઊભા રહેવાના છે, તો રાવતભાઈ સ્ટાર્ટ કરશે, એ એન્ડ કરશે ને એટલે એ મને ક્લેપ કરશે ને એટલે મારે ભાગવાનું। પછી રાવતભાઈ સૌથી વધારે એન્ડ ઉપર આવી જશે। ત્યારબાદ મારી એક્ઝામ્પલ તરીકે મારી બાદ અજયભાઈ છે, કેવી રીતના છે એના પછી જયદીપભાઈ હોય કે અજયભાઈ હોય તો એને 1 બાય 1 ભાગવાનું રહેશે। અને હા, ઘણા લોકોના એ બી ક્વેશ્ચન હોય છે કે 6:30 અંદર ટાઈમ આવતો નથી, તો એ લોકોને આ ગ્રુપમાં સ્પ્રિન્ટ વર્કઆઉટ કરવું જોઈએ। અને જો ગ્રુપમાં સ્પ્રિન્ટ વર્કઆઉટ ન હોય તો હું તમને બેઝિકલી કહી દઉં છું ટાઈમ દરેક રાઉન્ડનો એ રીતના ટાઈમ રહેવાનો છે। પહેલો તમે 1:20 ની અંદર મારો, બીજો ભલે 1:32 નો લાગે, ત્રીજો 1:35 ની અંદર રાખો, 1:35 અથવા 1:37 ની અંદર રાખો, અને છેલ્લો મેક્સિમમ ખેંચવાનો પ્રયત્ન રાખો, એ પણ 1:20 આજુબાજુ રાખો। એટલે એ રીતના છે। હું સ્પ્રિન્ટ મારી નથી બતાવતો, દરેકનો ટાઈમ કહી દઉં છું। હવે અમે સ્ટાર્ટ કરીએ છીએ, તમે એકવાર જોશો એટલે ખ્યાલ આવી જશે। સૌપ્રથમ રાવતભાઈ સ્ટાર્ટ કરશે, તમે જોઈ શકો છો। સૌથી પ્રથમ રાવતભાઈ સ્ટાર્ટ કરીએ, ત્યારબાદ અજયભાઈ રહેશે અને ત્યારબાદ જયદીપભાઈ રહેશે। સ્ટાર્ટ, તમે જોઈ શકો છો રાવતભાઈ સ્ટાર્ટ કરી દીધેલું છે। જો પોતાની મેક્સિમમ સ્પીડ રાખશે કન્ટિન્યુ। અને અમારામાં ખાસ રીતે અમે બધાને એ રીતના સમજાવેલું છે કે પહેલે સ્ટાર્ટિંગ તમે સ્ટેપ ખોલો, મેન્ટેન રાખો સ્પીડ, ત્યારબાદ હવે રાવતભાઈ જોઈ શકો છો, ત્યારબાદ રાવતભાઈ હવે પોતાના મેક્સિમમ સ્ટેપ ખોલશે। જો પરફેક્ટ દેખાય પોતાના સ્ટેપ ઉપર, જો સ્ટેપ ઉપર ફોકસ રાખો, સ્ટેપ પોતાના મેક્સિમમ ખોલી રહ્યા છે, એકદમ ખૂબ ટોપ સ્પીડ ઉપર રાવતભાઈ અત્યારે રનિંગ કરી રહ્યા છે। ત્યારબાદ એ જ્યારે વ્હાઇટ ટી શર્ટ વાળો જે ખૂણો છે એ વળશે ને એટલે થોડી સ્પીડ એની ફાસ્ટ કરશે, અને જ્યારે લાસ્ટનું કમ્પ્લીટ કરવાનું હશે ત્યારે તે પોતાની બેસ્ટ સ્પીડ પકડશે। તો જો હવે તે પોતાની બેસ્ટ સ્પીડ પકડશે, હવે સ્ટેપ વિથ સ્પીડ પકડશે। તમે જોઈ શકો છો એને સ્પીડ પકડી લીધી છે, ખૂબ સારી રીતે પોતાની સ્પીડ પકડી લીધી છે। જોયું, હવે સ્ટેપ વિથ સ્પીડ પકડે છે, ધીમે ધીમે એ રીતના કન્ટિન્યુ રાખશે। ત્યારબાદ અજયભાઈ છે, જો હવે અજયભાઈને ક્લેપ મારશે એટલે અજયભાઈ અહીંથી સ્ટાર્ટ કરશે, આ ક્લેપ એટલે અજયભાઈ સ્ટાર્ટ કર્યું છે। હવે અજયભાઈ એ જ રીતના મોટા સ્ટેપ ખોલી અને પોતાનું કન્ટિન્યુઅસ કર્યું છે, તમે જોઈ શકો છો। એ પણ બેસ્ટ સ્પિન મારી રહ્યા છે, તમે જોઈ શકો છો। હવે પોતાના ધીમે ધીમે સ્ટેપ ખોલશે, આ રીતે અજયભાઈ જ્યારે એન્ડ કરશે તમે જોઈ શકો છો। હવે એ ધીમે ધીમે સ્પીડ પકડશે, આપણે થોડા ચીયર અપ કરવા માટે એને કન્ટિન્યુ રાખી, ચાલો અજયભાઈ બરાબર છે, તમે જોઈ શકો છો। એને સારામાં સારી સ્પીડ પકડી લીધેલી છે, પોતાનું બેસ્ટ આપી અને સ્પીડ ફાસ્ટ કરે છે। ત્યારબાદ જયદીપભાઈ, જેવા અજયભાઈ ક્લેપ મારશે એવા જયદીપભાઈ પોતાની સ્પીડ ફાસ્ટ કરી અને નીકળશે। જયદીપભાઈ ખૂબ સારા સ્ટેપથી પોતાની હાઇટનો ખૂબ જ બેનિફિટ લઈ અને સ્ટાર્ટ કર્યું છે। બસ એ જ રીતના પોતાનું બેસ્ટ આપશે, એ પણ સેમ દરેકની મેથડ આપેલી છે।
કે દરેક ખૂણા આપેલા છે કે એક ખૂણાથી બીજા ખૂણા લગીને કઈ રીતના આપણે સ્પીડ મેન્ટેન કરવી. ત્યારબાદ જોઈ શકો છો હવે જયદીપભાઈ મોટા મોટા ધીમે ધીમે સ્ટેપ ખોલશે. જોયા તમે એકદમ સ્ટેપ ખોલી રાખ્યા છે. ઓનલી સ્ટેપ ખોલી રાખ્યા છે, સ્પીડ ફાસ્ટ નથી કરી. એ પેલો ઓલો સર્કલ પાસે પહોંચશે ને એટલે પોતાની સ્પીડ ફાસ્ટ કરશે. જો પોતાની સ્પીડ પકડશે અને હવે ફાસ્ટ દોડવાનો પ્રયત્ન કરશે. તમે જોઈ શકો છો થાકી હોવા છતાં પણ પોતાની સ્પીડ ગેઇન કરી છે ને. ત્યારબાદ મારો વારો છે. હવે મને ક્લેપ મારશે એટલે હું જઈશ. ખૂબ સરસ જયદીપભાઈ, ખૂબ સરસ જયદીપભાઈ લાસ્ટમાં સ્પ્રિન્ટ મારી છે. તમે જોઈ શકો છો. મારા પછી રાવતભાઈ રેડી રહેશે. દરેક વ્યક્તિને રેસ એટલો જ મળશે કે ત્યાર સુધી જેનો નેક્સ્ટ પ્લેયર રેડી ન થઈ જાય. રાહતભાઈ ખૂબ જોરદાર સ્ટેપ ખોલ્યા છે. તમે જોઈ શકો છો એકદમ ચિત્તાની સ્પીડે પોતાનું કમ્પ્લીટ કરી રહ્યા છે. રાવતભાઈ કમ્પ્લીટ કરશે. ત્યારબાદ અજયભાઈ નેક્સ્ટ પ્લેયર આપણા રેડી છે. દરેક વ્યક્તિને પોતાના 3 પ્લેયર દોડી લે એટલો ટાઈમ મળતો હોય છે. ત્યારબાદ અજયભાઈને ક્લેપ મારી દીધેલ છે. અજયભાઈ નીકળી ગયા છે. અજયભાઈ પોતાનું બેસ્ટ આપશે. એક્ઝામ્પલ તરીકે રાવતભાઈથી સ્ટાર્ટ થયું છે તો રાવતભાઈને એટલો રેસ્ટ મળશે જ્યાં સુધી અજયભાઈ, જયદીપભાઈ અને હું ત્રણેય રાઉન્ડ કમ્પ્લીટ ના કરી ત્યાં સુધીનો ટાઈમ મળશે. તમે પણ ગ્રુપમાં રનિંગ કરો આ જ રીતે. મિનિમમ 5 રાખો જેથી કરીને તમને રેસ્ટ ટાઈમ થોડો મળી જાય અને બધાને એટલો ટાઈમ મળી જાય. ઘણા લોકો એવું કહે છે કે સ્પ્રિન્ટ મારવી તો વચ્ચે ગેપ કેટલો રાખો, તે આપણી સ્ટ્રેન્થ અને આપણી શ્વાસની રિધમની રિકવરી ઉપર ડિપેન્ડ કરે છે. ઘણાને શ્વાસ વધારે ચડતો હોય તો એને લાંબો ગેપ લેવો પડતો હોય છે અને ઘણાને ઓછો શ્વાસ ચડતો હોય તો એને ઓછો ગેપ લેવો પડતો હોય છે. એ રીતના દરેકનો સ્ટેપ અલગ અલગ હોય છે. ચાલો જય બરાબર છે ભાઈ. ત્યારબાદ જયદીપભાઈ આપણે રેડી છે.
અજયભાઈ બહુ ખૂબ સારો પ્રયત્ન કરી અને તમારા ગ્રુપમાં કોઈ એવા વીક પર્સન હોય તો એને રાઈડ કરો, જેથી કરીને એનો હોસલો બળે અને પોતાનો બેસ્ટ આપી જાય. જયદીપભાઈ અમારા જો ખૂબ સારી રનિંગ કરી રહ્યા છે હાલમાં. વાતથી આપણે કે દરેક વ્યક્તિ તમારા એક ગ્રુપમાં વીક એકાદો 2 પ્લેયર હોય તો તેને એડ કરો, જેથી કરીને એનો હોસલો બળે અને એને ચીયર અપ કરશી તો એનું ગ્રાઉન્ડ પણ આપણે જોડે કમ્પ્લીટ થઈ જશે. આ રીતે ભલે એક આપણે વચ્ચે એક એડ કરેલો વ્યક્તિ 1:40માં મારે એક આજુબાજુ મારે 1:40 આજુબાજુ, તો પણ એને એડ કરો, જેથી કરીને એનો હોસલો બળે અને એ પણ એનો પોતાનું બેસ્ટ આપે. આ સમય એવો છે કે આપણે આપણા ફ્રેન્ડને મદદ કરીએ અને આપણા ગ્રુપવાળા બધાને રાઉન્ડ કમ્પ્લીટ કરાવીએ. અમારા ગ્રુપનું પણ એ જ મોટો છે કે અમે જેટલા તૈયારી કરવાવાળા છીએ બધા એટલા પોતાનું બેસ્ટ આપી અને બેસ્ટ તૈયારી કરે અને પોતાનો ટાર્ગેટને અચીવ કરે. 6:30 વાળા થોડીક મહેનત કરી લઈએ એટલે 6માં ઓલમોસ્ટ આવી જશે. જયદીપભાઈ જોઈ શકો છો અત્યારે ખૂબ સારું પોતાનું સ્ટાર્ટ કરી રહ્યા છે. ચાલો ત્યારબાદ મારો વારો આવી ગયો છે. હું પણ મારું 400 કમ્પ્લીટ કરતો હોઉં. કોઈ લાગી જાય પણ મેં તો 3 તો મારી બધા એટલે આ રીતે રાવતભાઈ ત્રીજી સ્પ્રિન્ટ કમ્પ્લીટ કરે છે. ત્યારબાદ રાવતભાઈ હું એક મારી આવું છું અને આપણે વિડીયોને એન્ડ કરશી.
એ માર દેશે ઈન તો લાગી આવી દીધી હા દવા સમીર દવા ચેક આ બરોબર છે હા હે દેખો યાર મારે मित्रों रोके तुझको आंधी या जमीन आसमां पाएगा जो लक्ष्य है तेरा એ જ રીતના અમે અમારા લક્ષ્યને પાછો પીછો કરતાં કરતાં અમે આ જ રીતના વર્કઆઉટ કર્યું. સ્પ્રિન્ટ વર્કઆઉટ, ગ્રુપ વર્કઆઉટ કરો જેથી કરીને તમને ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ આવે અને તમારું ગ્રુપ એવું રાખો કે તમને એકબીજાને ચીયરઅપ કરે અને તમારા ગ્રુપમાં એવા વ્યક્તિને બી રાખો જેની 1:40 આવતી હોય, ભલે આવે પણ એને જોશ ચડશે, એને એમ થશે કે 3 જણા મારે છે તો હું બી 4 સ્પ્રિન્ટ મારું એમ. એવી રીતના જે પોતાનું બેસ્ટ આપી અને એ આપણી હારે બેસ્ટ આપી અને પ્રયત્ન કરશે કે આપણી સાથે સ્પ્રિન્ટ વર્કઆઉટ કમ્પ્લીટ કરે. આ રીતના 4x4માં તમે તમારી રીતે મિનિમમ 5 જણા રાખી શકો અને મેક્સિમમ 8 જણા રાખી શકો, કેમ કે પછી વધારે રેસ્ટ મળી જશે તો એનો કોઈ ફાયદો નથી એમ, કેમ કે જાજો રેસ્ટ પણ સારો નથી, કેમ કે આપણે કન્ટિન્યુઅસ 4 રાઉન્ડ મારવાના છે એટલે જાજો રેસ્ટ આપણને મળશે તો પછી આપણે રેસ્ટની ટેવ પડી જાય, હેબિટ પડી જશે. એટલા માટે આપણે એટલો બધો રેસ્ટ લેવાનો જરૂર નથી. મિનિમમ 5 રાખો અને મેક્સિમમ 8-9 રાખી શકો તમે. અને તમે પણ આવી રીતના ટ્રાય કરો. અને હા, કોઈ ઇસ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો, જેથી કરીને અમે અમારું ગ્રુપ, હું અને મારું ગ્રુપ એનો ઉપાય લઈ અને એના બાબતે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશી. જય હિન્દ મિત્રો, જય હિન્દ.